ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી મજામાં તો બધા મજામાં છે આશા કરો છો મિત્રો ફાઇનલી વાગ્યા છે સવારના 7 અને મિત્રો સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ. મિત્રો મારા ફેમિલી વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તમે તો બધા શું કરી રહ્યા છે એ તમને બતાવું વિડીયોના સુધી એન્ડ સુધી તમે જોડાઈ દેજો. તો મિત્રો જોઈ શકો છો સૌથી પહેલાં સાગરભાઈ ઉઠી ગયા છે અને ચા બા પી લીધી છે. સાગરભાઈ જય માતાજી. જય માતાજી. જો મિત્રો સાગરભાઈ આજે તો ફોર્મમાં બોલું લઈને રમી રહ્યા. જય માતાજી બોલ. જય માતાજી. જો ગજલબેન ઉઠી ગયા. ગજલબેન જય માતાજી. ગજલબેન ચા બા પીતા નહીં. ગજલબેનને એવું હોય કે મારા હંકાત આવું હોય. ચા નહીં પી બેટી? ચમ ચમ અને આપણી ચા રેડી થઈ ગઈ અને હવે પીશું. શરદી જોરદાર થઈ ગઈ. એલા આવજો બેટા. સમજો ગજલબેન ચા પીતા નથી. પી લે બેટા પેલી પડી પી લે. પપ્પા લઈ જાય તારો ચિંતા ના કર. મારા આગળ આવું હોય એટલે ચા પીતી નહીં. આમાં કાઢું મેં તો બેસી પી લે. લે ઉપર ઢોળે જ લે. બસ બસ બસ. મેં તો એ પેલા ભાઈ ના પાડું. ભાઈ બે જાય એના બેજો પેલા બેજા ને એટલે બેજો. જો ગજલ ચા પીવા માંડી. મને આપી દીધો. જો સાગર પી રહ્યા. ચા નહીં પીવી? ગોઠિયા ખાઈ જા. એટલે ગોઠિયા ખાઈ જા. હું તો ખાઉં છું. ભાઈ ના દે. બસ 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 હવે જતી રહ્યા આપણી ભાઈ. તો મિત્રો ગજલે ચા ના પીધી મને આપી દીધી. તો તમે વિડીયો તો મિત્રો ફેક્ટરીથી ગાડી ભરી અને સવારમાં આવી ગયા ફરી પાછા પાટણ બસ સ્ટેન્ડમાં જોવા માટે કે બસો ચાલુ થઈ ગઈ છે. હવે તમે જોઈ શકો છો બસો આવી ગઈ છે. પેસેન્જરો પણ આવી ગયા છે બહુ બધા અને બસ સ્ટેન્ડ ચાલુ થઈ ગયું છે. હવે પેસેન્જરોની સંખ્યા પણ આવવા માંડી છે અને બસો પણ હવે આવવા માંડી છે. તો હું ને મારો મિત્ર બંને ફરી પાછા જોવા માટે આવી ગયા હતા પાટણ બસ સ્ટેન્ડના અંદર. તમે જોઈ શકો છો આ છે મારો મિત્ર. હવે મિત્રો તમે પણ પાટણ આવો તો જરૂરથી નવા બસ સ્ટેન્ડની મુલાકાત કરજો. હું ફેક્ટરીથી રૂટ બતાવી અને ઘરે આવી ગયો છું અને ઘરે શું જમવાનું બનાવ્યું છે એ તમને વિડીયોના અંદર બતાવું અને ઘરના બધા શું કરી રહ્યા છે એ પણ તમને બતાવું. તમે સૌથી પહેલાં તો સાગર અને ગજલ બે જણા બેસી ગયા છે જમવા માટે અને જમવામાં સરસ મજાની દાળ ઢોકળી અને ભાત બનાવી છે. અને સાગરની મમ્મીને તો આજે રવિવાર છે નકરોડા અપવાસ કર્યા છે. માં સહેલીમાનો અપવાસ કરે છે. તો માં સહેલીમાં એના હરેક સપના પૂરા કરે આપણે એવી પ્રાર્થના કરીએ છીએ માતાજીને. અને આજે એમનો નકરોડા અપવાસ છે તેમને જે પણ માનતા રાખી છે એ પૂરી કરે એવી દિલથી આપણી શુભેચ્છા છે. અને તમે જુઓ બધા હવે જમવા બેસી ગયા છે. હું પણ જમવા બેસું છું. આપણી દાળ ઢોકળી નીકળી ગઈ છે અને દાળ ઢોકળી અને ભાત ખાવાનો છું. તો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો આપણે જમીને શાંતિથી ઊભા થઈ ગયા છીએ અને સાગરભાઈ પણ જમી લીધું છે. સાગર ખાધું બેટા? અને ગજલ જુઓ મિત્રો. ગજલ સાગરની મમ્મીએ ગાયને નાખ્યું રોટી તે ગાય ખાઈ અને જાય છે અને પ્રસાદી નાખી દીધી. ના ખાધો લાડવો અને રોટી ખાઈને જતી રહી ગાય. અને ગજલ અહીંયા જોઈ રહી છે. સાગરભાઈ અહીંયા છે અને આપણે જમી લીધું છે. હવે તો મિત્રો હવે આપણે આરામ કરશું. અંદર આગળ જોડાઈ રહેજો. હવે મળીશું આપણે આરામ કરીને શાંતિથી. તો મિત્રો ફાઇનલી આપણે ઊંઘીને ઉઠ્યા જ છીએ. 5-10 મિનિટ થઈ ગઈ ઊંઘીને ઉઠ્યા જ છીએ અને ચા બા પણ પી લીધી. અને હવે ઘરના બધા જઈ રહ્યા છે સહેલીમાના મંદિરે કારણ કે આજે હતો રવિવાર. રવિવારના દિવસે બધા જાય છે દર્શન કરવા એટલે બધા ઘરના જઈ રહ્યા છે દર્શન કરવા. અને આપણે જઈ રહ્યા છીએ ઓર્ડર હતો તે ઓર્ડરના ખાલી જગ લેવા માટે. તો તમને બતાવું ગજલને બધા શું કરી રહ્યા છે અભિયાન. તમે વિડીયો અંદર જોડાયેલા રહો. તો સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો મારી મમ્મી આવી ગયા છે અને ગજલબેન સાયકલ લઈને રમી રહ્યા છે અને સાગરભાઈ બાલ ઉડાવી રહ્યા છે. તમે જોઈ શકો છો. અને અહીંયા સાગરના મમ્મી પણ બાલ એમનું માથું ઉડાવી રહ્યા છે કારણ કે જવાના છે સહેલીમાના મંદિરે દર્શન કરવા માટે એટલા માટે. અને આપણે ચા બા પીને હવે રેડી થઈ ગયા છે. તો આપણે હવે જવાની તૈયારી કરશું.
આ લોકો નીકળે શાદીમાના મંદિરે દર્શન કરવા જાય પછી આપણે જવાની તૈયારી કરીએ. કેમ કે અભિયાન નીકળી જાય તો બધા મારી અંગાત થાય એટલે આપણે અભિયાન લઈ જવાનું જાય પછી જવાનું. તો તમે જોઈ શકો છો ગજલ હવે સાયકલ ચલાવતા શીખી ગઈ છે. ગજલ ચલાવજો બેટી સાયકલ. ગજલ સાયકલ ચલાવજો બેટા. જો મિત્રો ગજલ હવે સાયકલ ધીરે ધીરે સાયકલ આવડી ગઈ છે. આગળ પેન્ડલ માર આગળ આગળ છે ને કહેવાય આગળ ક્યાં ઊંધું મારા હતું બાઈ બાજુ માર. તો મિત્રો હવે ગજલ શું થયું બેટી? અરે સોની રે. જો મિત્રો સાગરને બાલ વધતા જોડા એટલે બંધાતો નહીં રોએ જાય. રમી રહ્યો સાગુ અને ગજલ બેન. સાગુ ધક્કો માર બેટા. બેનને ધક્કો મારજે. બસ 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 પડી જાય. જો મિત્રો સાગર ગજલને ધક્કો મારીને જવા દે સાયકલ. બસ બેટા આ પાછા આવો. રિવર્સમાં આવો રિવર્સમાં આવો પાછા આવો. જો મિત્રો બે ભાઈ બહેન રમી રહ્યા શાંતિથી. જો ગજલના જો ઓછી ફાવે સાયકલ નહીં આવડતી. જો પગ ના આવી જાય બહેનો હાચવીને લાય. ફાઈ જાય પણ હજુ ચલાવો હે જ ના ને. આગળ બેન આપણે આગળ 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 માર. કેમ શું ગયા? મોટી થઈ જાય પછી તું મોટી લાવવાની. જા દે આ દે ભાઈ આ દે ધક્કો માર ભાઈ. રિવર્સ નહીં આગળ આગળ આગળ. એ રે આ દે લડીશ નહીં. જો મિત્રો ગજલ સાયકલ ચલાવે પણ ગજલના જો ઓછી ફાવે. તો મિત્રો બધા શાદીમાના મંદિરે જવા રેડી થઈ ગયા છે. આમાં જો આ મેડમ પણ રેડી થઈ ગયા છે શાદીમાના મંદિરે દર્શન કરવા માટે. તો મિત્રો હવે આપણે વિડીયોનો લાવીએ છીએ એન્ડ અને હું આશા રાખું છું કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો જરૂરથી લાઈક કરજો મારા વિડીયોને, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને કેવો લાગ્યો. તમે જો કાલે મળીએ છીએ બીજા ફેમિલી બ્લોગ સાથે. જ્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય.